સુરતની પીસીબીની ટીમે પુણા પોલીસ મથક વિસ્તારમાંથી ફોર વ્હીલ ગાડીની નંબર પ્લેટ બદલી વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરનારને ઝડપી પાડી દારૂનો જથ્થો, ખોટી નંબર પ્લેટવાળી કાર સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ ઝામીરે શહેર વિસ્તારમાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હોય, જેને લઈ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના PIRS સુવેરાનાઓના માર્ગદર્શન હેઠળ પીસીબીના પોલીસ માણસો દ્વારા પેટ્રોલિંગ કરાઈ હતી. તે સમયે પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ મિતેશભાઈ મનસુખભાઈ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ રણવીરસિંહ વિક્રમસિંહનાઓને બાતમી મળી હતી કે એક સફેદ કલરની હુન્ડાઈ કંપનીની ક્રેટા કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો છે, જે ગાડી થોડીવારમાં પુણા સુરત બારડોલી રોડ એપેક્સ હોસ્પિટલ સામે આવેલ બ્રિજ ઉપરથી પસાર થનાર છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, ત્યારે પુણા સુરત બારડોલી રોડ એપેક્સ હોસ્પિટલ સામે આવેલ બ્રિજ ઉતરતા રોડ ઉપર જાહેરમાંથી દારૂ ભરેલી કાર લઈ પસાર થતા મૂળ રાજસ્થાન ભીલવાડાનો અને હાલ રાંદેર રામનગરની વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા ઓમપ્રકાશ કનૈયાલાલ લખારાને ઝડપી પાડ્યો હતો. તો કારની ઝડપી લેતા કારમાંથી અલગ અલગ કારની નંબર પ્લેટો મળી આવી હતી, જેથી બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે ફોર વ્હીલ ગાડીની નંબર પ્લેટ બદલી નાખતો હોવાનું સામે આવ્યું હતું. હાલ તો પીસીબીની ટીમે પુણા પોલીસ મથકમાં ઝડપાયેલ આરોપી ઓમપ્રકાશ લખારા સામે ગુનો નોંધી દારૂ અને કાર સહિત 9,16,000થી વધુનો મુદ્દામાલ કબજે કરાવ્યો હતો. તો દારૂનો જથ્થો આપનાર પાંડેસરાનો પવનસિંહ ઉર્ફે પારસ વોન્ટેડ જાહેર કરાયો હતો.